નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે. પ્રશ્ન 2C હેવ અને હેજ વળી નીચેની ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યા પૂછાશે અને 2 માર્ક્સની હશે. યુનિટ 3 પહેલું છે યુ ખાલી જગ્યા અ ન્યૂ પેન, તો યુ હોય તો આપણે હેવ લેવાનું. બીજું હી ખાલી જગ્યા બેટ્સ, તો હીની સાથે હેજ લેવાનું. 3 નંબર ખાલી જગ્યા અ બુક, તો આઈની સાથે હેવ. 4 નંબર આઈ ખાલી જગ્યા ટુ ગ્લાસીસ, તો જવાબ આવશે હેવ, આઈની સાથે હેવ લેવાનું. 5 નંબર ધ એલિફન્ટ ખાલી જગ્યા બિગ ઇયર્સ, હવે એલિફન્ટ એક જ છે એટલે હેજ આવશે. 6 નંબર યુ ખાલી જગ્યા પેન્સિલ, યુ હોય તો શું લેવાનું હેવ. 7 નંબર હેમંત ખાલી જગ્યા બિગ ઇરેઝર, તો હેમંત એક જ છે તો હેજ. 8 નંબર ધ મંકી ખાલી જગ્યા લોંગ ટેલ, તો પણ મંકી એટલે વાંદરો એક જ છે તો હેજ. પ્રશ્ન 2D ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દોના વર્તમાનકાળના રૂપો વડે નીચે ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યા પૂછાશે અને 2 ગુણની. યુનિટ 6 પહેલું એક્ઝામ્પલ આપણને આપ્યું છે ધ ગર્લ્સ આર સ્કીપિંગ, અહીંયા સ્કીપ હતું તો એનું સ્કીપિંગ કરવાનું અને ગર્લ્સ બહુવચન હતું એટલે આપણે ક્રિયાપદ લેવાનું આર. હવે પહેલી ખાલી જગ્યા છે ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ, તો પોસ્ટમેન એક જ છે એટલે આપણે એ જ લેવાનું ક્રિયાપદ અને ગીવનું ગિવિંગ. બીજી ખાલી જગ્યા છે આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ, તો આઈની સાથે એમ ક્રિયાપદ આવે અને અહીંયા લર્ન છે તો એનું લર્નિંગ પાછળ આઈએનજી જોડવાનું. ત્રીજું હી ખાલી જગ્યા, તો હીની સાથે એ જ ક્રિયાપદ લેવાનું. અહીંયા રન છે તો રનિંગ, પર રનમાં જુઓ છેલ્લે એન હતો એની આગળ એક સ્વર હોય તો એન બેવડાવવાનું, ડબલ વખત લખવાનું, પછી આઈએનજી લખવાનું. 4 નંબર ધ ફાર્મર્સ ખાલી જગ્યા અને ખાલી જગ્યા તો રેસ્ટ હશે તો આપણે શું લખીશું ફાર્મર્સ બહુવચન છે એટલે આર ક્રિયાપદ લેવાનું અને રેસ્ટનું રેસ્ટિંગ. 5 નંબર ધ માઉસ ખાલી જગ્યા ધ નેટ, તો માઉસ એક જ છે એટલે એ જ ક્રિયાપદ અને કટનું કટિંગ. અહીંયા પણ એવું છે છેલ્લે ટી હોય એની આગળ એક સ્વર હોય તો આપણે ટી બેવડાવવાનું, ડબલ લખવાનું, પછી આઈએનજી લખવાનું એટલે કટિંગ. 6 નંબર યુ ખાલી જગ્યા બુક, તો એની સાથે આ ક્રિયાપદ લેવાનું, અહીંયા રીડ છે તો રીડિંગ. 7 કરણ ખાલી જગ્યા પિક્ચર, કરણ એક જ છે એટલે આપણે એક વચનમાં એ જ લેવાય ક્રિયાપદ. ખાલી જગ્યા પિક્ચર તો ડ્રોનું ડ્રોઈંગ, તો એ જ ડ્રોઈંગ. 8 નંબર ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ચિલ્ડ્રન એટલે બહુવચન થયું તો ક્રિયાપદ આવશે આર. અહીંયા રાઇટ છે તો રાઇટિંગ, હવે રાઇટમાં છેલ્લે જો ઈ છે તો એ નીકળી જાય અને પછી આઈએનજી લખવાનું, તો રાઇટિંગ આવી રીતે લખાય. 9 નંબર ધ કેટ ખાલી જગ્યા ઓન ધ ટેબલ, તો કેટ એક જ છે એટલે એ જ ક્રિયાપદ લેવાનું અને સીટનું જો અહીંયા છેલ્લે ટી હતો સીટમાં એની આગળ એક સ્વર છે તો ટી બેવડાવવાનું, પછી આઈએનજી લખવાનું, તો સીટિંગ આવી રીતે લખવાનું. 10 નંબર ધ લાયન ખાલી જગ્યા, તો લાયન્સ બહુવચન થયું તો આર લેવાનું ક્રિયાપદ અને રોવરનું રોવરિંગ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.